જૂનાગઢમાં ગેરકાયદે કતલખાના પર ક્રાઇમ બ્રાન્ચની રેડ. ક્રાઇમ બ્રાન્ચે કુલ 31 જેટલા પશુઓને કતલખાનામાંથી બચાવ્યા. 12 આરોપીઓની પોલીસે કરી છે ધરપકડ. 1050 કિલો માંસ સહિત 5.48 લાખનો મુદ્દામાલ જપ્ત. રહેણાંક વિસ્તારમાં મંજૂરી વગર ચાલતું હતું આ કતલખાનું. બચાવાયેલા પશુઓને મહાનગરપાલિકાના ઢોરવાડામાં રખાયા. કુલ 1050 કિલોગ્રામ માંસનો જથ્થો, આ ઉપરાંત એક ભેંસ, 23 પાડા, 4 પાડી, 3 બકરીઓને છે જીવતા બચાવી લાવવામાં આવેલા છે. આ તમામ પશુઓને છે ઘાસચારા કે પાણીની કોઈપણ પ્રકારની વ્યવસ્થા કર્યા વગર ટૂંકા દોરડેથી બાંધી અને તેમની પ્રત્યે જે ઘાતકીપણું રાખવામાં આવી રહેલ હતું. આ રેડ દરમિયાન છે કુલ 9 કુવાડી, 14 ચરી, હિસાબની ડાયરી, મોબાઈલ ફોન, રોકડ 70,000 રૂપિયા, કુલ મળીને 5,48,000નો મુદ્દામાલ છે એ કબજે કરવામાં આવેલો છે. તેમજ 12 આરોપીઓ છે જગ્યા સ્થળેથી એલસીબીની ટીમ દ્વારા પકડવામાં આવેલા છે.